આટલો ના હોય તો હવે મૂકી દેવી પડશે કે જાતી નહીં રિક્ષા હવે પેલો ઢાર ચલાવીને થાચી રહ્યો મારા કાકા બોલાવવા પડશે 2 જણા થઈ અને પછી લઈ જવું ના હોય તો બર કાકા એ કાકા ઊંઘ્યા તો છું ના પૂરા આટલું મોડું થયું ને હા તો તારી વાત જોઈને હું જાજી જ રહ્યો તું જોઈ નહીં પણ હાડો હું ત્યારનો હેરાન તો પેલી શું થયું રિક્ષા અમારી કમ્પ્લેટ લઈને જોઈ ચાલુ નહીં થતી કમ્પ્લેટ લઈને આવ્યો તો પણ શું થયું એટલે તાણે આવતી વખત આ વચ્ચે બસતી નહીં કે શું થયું હોય એટલે ઠેલીને આવ્યો તાણે આ ને સ્ટાર ચડાવે લેવડો અમારી કમ્પ્લેટ લઈને જોઈ હેડજો ફટાફટ શું થયું આટલા સુધી લાવી દીધી આટલા હાચી લાવ્યો તો ઠેલી ને? થેલીને લાવ્યો છું ચો હાચી લાવ્યો હું તો શું થયું તો શી ખબર શું થયું ચાલુ થતી નહીં કમ્પ્લેટ હે એમ તો કમ્પ્લીટ હે કોઈ તાન શું થયું હોય ચાલુ નહીં થતી કશું કરશે ના હોય ઠેલી લઈ જા થેલીને જ લઈ જાય પછી થેલીને લાવ્યો ને પેલી મુકા જતા રોડો એવું ઓ તો હું ઠેલા આવું હેલજો બા હેલજો ઓમય હરખાઈ નહીં શીખી શું બુંદી બેઠી આવી હવાએ કમ્પ્લેટ લઈને નહીં નીકળો ઘરે તું હવે તો કમ્પ્લીટ લઈને નીકળું છું તાર અને આપણે કમ્પ્લેટ લા છે રિક્ષા નવી હે આપણે આ ધંધો ને કર્યો સવારે વાત આજ બીજું તો કોક જોવે તો આ તો વાત સાચી કેટલા લઈ જાય આટો રાખો હાલે રાખી શું થયું એ જ નહીં ખબર પડતી તો ચાલો મને તો યાર ચાલુ જ નતા ખબર કરી મારું તો શું બુંદી આથી ખબર પડતી નહીં શી ખબર જોઈ જો હવે અમે શું જોવું તું ડ્રાઈવરી મને તો કોઈ ખબર પડતી નહીં તું તો મને આવડે મેં તને લઈ આલી હા સાચી આવડે તો પણ આપણે તો કોઈ ડ્રાઈવર છીએ કારીગર થોડા છીએ એ તો સીટ હે એન્જિન તો ચેડે આવે તમને તો નથી આવતી ને જોઈ ખબર પડો એ જ ખબર પડે કે ચેડે બૂમ પાડતી હોય, ખબર પડે કે ચેડે આવે એન્જિન ખોલીને જુઓ તો ના એ આપણને ખબર નહીં પડતી કોકના તો હમું ના કરાવરાય તા કોકને પૂછાય નહીં અત્યારે હાલ ચોઈ કોણ કારીગર હોય તને આવડત છે ને આમ ના આવડતો અડતો નહીં ભાવ જોઈએ હા તું ભાજી અલે ઓય ભાગીને શું કર્યું તું ના ભાગતો ગરમ ખોલી આગળ જી બતાવજી લ્યો અરે ચાવી વહી ચાલુ થાય રે એટલે આ કાકા હા આ રિક્ષા બગડી ને મુએ ભૂલી ગયો ભાઈ ચાવી લેતા એ શું કરવાનું આવ્યું ચાવી કરી ખોલવાનું હોય પણ આ ઠેલી ના ને હું થાચી રહ્યો હું એવું તાનો મગજ છે કોમ નહીં હાલતો હોય પછી કે ઊંઘના કારણે એવું થાય હવે કોઈ પડી જ નહીં જ વહી બત્તી બત્તી લેતા વખતાનો તાર જો ફોન નહીં ફોન આ રહ્યો તો ફોન ની બત્તી કરી કીધા ફોન માં ચાર્જિંગ જેટલું હોય બરો એટલે તાર તો ચોફેર આવી રહ્યું શું બધું કદી થકાણું જ ના હોય કાકા હા વાયર બાર તો કમ્પ્લીટ દેખાય બધું તો લંગડી બંગડી જ ના પડી જમ હોય એટલે આપણે કોઈ ડીપી બીજી નહીં એ મેરો હા અલે બાપ બેટો શું કરો તમે બે જણા હોય એટલે રિક્ષા અમે કરો હા આ તમે ચાર ના કારીગર થઈ ગયા કારીગર ને લે અરે જો તમે બાર હમણાં લઈ હા તે કે બગડી છે તે રહ્યો કે લાવ હું ખોલું જો મને વળી શું ખબર પડી જો ખોલીને જો હતો તમે આ તો એમ કરો હા અને તો કોક સારો કારીગરો એને બતાવો તમે તો રિક્ષા લાયા કે નહીં હા તારને શું પનોતી બેઠી ખબર પડતી નહીં એવું હેમ હોય પેલા તો કમ્પ્લીટ હેતું તો હમણાં દેવું થવા માંડ્યું એમ કહો હમણાં જ નતા તો પછી પુઆ બોલાવો એટલે ઈ ભૂવો જેવા આવે. ઈ ચેવા આવડી હા એ કારીગર આવે એ કારીગર ના આવે ફૂડું તાણ એ કારીગર આવે ભૂ કારીગર આવે તાર રિક્ષા કારીગર ફટાફટ ભૂવો ગયા પડશે ને રિક્ષા તમે એમ કહો કે અમારે હરખે હા. નહીં એટલે હું કહું એટલે એમ નહીં તાણ રિક્ષા કારીગર ભૂવો કહેવાય એને પુઓ ના કહેવાય એને કારીગર કારીગર જ કહેવાય એમ નહીં કાકા તમે બીજી જફા મારી છોડો હા. ફટાફટ અમે કરશે ને રિક્ષા તમારે જે હશે ને ખબર. તમારે જે દુઃખ હશે પૂછી ને જુઓ તમે. એ રૂકાઈ દે બીજું શું દુઃખ અમાર વળી આવ્યું રિક્ષા અમે થઈ જ આવી જુઓ એની નહીં રિક્ષા તો અમે ના કરી આલો કોઈ તાણ એ તો ખાલી કારી આમ ઘરમાં કોઈ સુખ શાંતિ આમ સારું દાડા આવે એવી જ નું આ બગડી હવે શું હારા દાડા દાવાના પર હે બધું વળી એવું હોય તાણે તાણે તો પછી કારીગર પાસે ના લઈ જવાય તાન કારીગર તો રાતનો ચો લઈને આવતા પેલા ભુવાનું કોઈ કહેતા શું કરવાનું એ ભૂવો રહ્યો ને હા એ ભૂવો કોઈ તમને હમું ના કરી આલે પણ હા. તમારો હારા ના કરી આલે ભુવાના નીવ રાખે છે પણ હવે એ તો પોને ભૂવો પોને રાખે
તમે પહેલી વાર જ આપણો નામ શું કે ભુવા એટલે શું ઈ પેલા ઈ અમે તો ખબર કદી એવું પડે? કશું જો કઈ નામ જ વાપર્યું નહીં ભુવા એટલે શું ઈ જ નહીં ખબર મને પડી ખબર નહીં છોકરાને નહીં ખબર તો પડતી અમારે એવું કદી આવ્યું જ નહીં વાપર્યા મત તો પાછું એમ કરો તાર હા હું એમ કરો મારી એક પાળમાં એક ભુવોજી છે હા. તે એમને બોલાવું છોકરા બોલા બા બોલાવો ને મારે તો રિક્ષા અમે થાય મતલબ કોણ ભાઈ હા તમે ચો હેડ્યા રાતના અલ્યા મેરપા આપણે પેલા ક્ષેત્રમાં નહીં ખવું આયા હા તે પૂંડીએ વખો પડાવે હમણાં કહું પહેરે ને હોય. તે પૂંડીએ ખોદી નાખે બરાબર. તે એક જ જાતું હતો પણ જો તમારું સારું થતું હોય હા તો આજ માર નહીં જવું બસ છો પૂંડીએ ખોદી નાખતો હાર તો તમારે જો ફોન બોનનો નંબર હોય આવું ભુવાજીનો નંબર છે ને તો મારો ફોન કરીને બોલાવો હળો તાને હે છોકરા હવ તે ભુવાજી બોલાવી લે હે ને બોલાય દો બોલાવી લો તાન ભુવાજી કેમ કરવું પડશે તમારે ઈ જે કામ કરશે અમારે તો રિક્ષા મીઠાવી જોઈએ ઓય શું કેવું લે છોકરા ભુવાજીને ફોન કરવું પાડો વહેલું ભાઈ આપણે ધંધે જવાનું હોય એક તો. આપણે તો ગાજાવા દેવાના પડશે રીંગ વાગે આ તો કેટલા વાગે આપણું 11 વાગે તો તમે વાત કરો ફોન ઉપાડી તો સારી વાત છે તમે આ આખી રાત માંથી જોતો અમો ઓય 11 વાગે નેટ ઘેર પહોંચે એમ કે હાલ થેલી ના આવે. ઉપાડ હેલો ભુવાજી કરે હો નવરા હતા નવરા હો ને? ઓ પાહા ને કપા અમે કહીએ ને પાહા તમે કહો અમે નવરા નહીં એવું હે? તો એમ કરો આપણે માર ઘર જોયું હો ને હા તો હું તમને લોકેશન નાખી દઉં એ જગ્યા અને હું શું કહું એ ભાઈને હારાવર દેખાતી નહીં બધી કરે બરાબર એટલે એમને જોવાનું હોય બરાબર બધું એટલે શું શું કરવાનું હોય તમે કોઈ એમ કરવાનું હું કરાવી દઉં હોય હા એવું હોય? તો હું લોકેશન નાખી દઉં તમને બરાબર એકણ આવી જજો એ હારું એ હા મેરભા ભુવાજીએ કીધું શું કે કીધું લોકેશન નાખો હું આવી જઉં એટલે હું લોકેશન નાખી દઉં એ વળી લોકેશન જોવા આપો એ પાસે એમ તો પાછા હું ફોન કર્યો એટલે એમને શું કીધું હા. કે હું તો ઓનલાઈન પૂવો એવું હા કે લોકેશન નાખો એટલે કે હું આવી જમાના બદલાના જો એટલે ફોન આવી ગયા ને બોલાવાનું મને તમે તાર જેમ બોલાવો તેમ બોલાવો એ તો હું લોકેશન નાખી દઉં હા. પણ આપણે એમને એમ કીધું હોય હા. કે કંતન લાવો મોટું અને બાર ઓગણ હોય કે ને આપણે ઓગણું હા. ઘરનું હો હો આપણે તમારું ઓગણું આવ્યું સારું ને કે ઓગણે નાખી દઉં બા, હા એ છોકરા હા. આ રિક્ષાનો વાળ મેલ એ તો ભુવાજી આવશે એટલે બધું થાય હા ભાઈ લોક કરી દે તેમને. એમ કરો હા. આપણે પેલું કંતન પાથરો કીધું ને ઓય બેહવું હોય ને? આપણે વૈકણ જ બરાબર જો ભુવાજી કંતન પાથરો હા. અને બધું તૈયાર કરો કે હું આવું બરાબર લ્યો હળો લેવડો તો સગનભાઈ આ લાયો લે ચેલો પાથર છે આટલા રાખો વળી ખુલ્લા કેમ કે ઘર બધું આવે છે ભાઈ ભુવાજી તો આવશે હો પા ડબલ હા ડબલ રાખો ને ઓ ડબલ જ રાખો લ્યો આખું પાછળ ડબલ રાખો હા ચેલા જણા આવે એકલા ભુવાજી એકલા હી. એકલા તો આપનું જ રાખો આપણે ને રાખો આ બરાબર આવડું અમે ને ભોઈ ગયા રજિસ્ટર નહીં બહુ મોટા તો નાના જ છે બસ બસ લ્યો એમ કરો બીજું કોઈ લાવવાનું એ તો આપણે બેસજો બેહો લે. તમે બેહવું પાણી ભર્યાલ ન હોય પીવું પાણી તો ભોઈ ના બધે નહીં જીલો ભાઈ પાણી પીવું પડશે બેઠો તો પછી કહું જ છું કે પાણી લાવું અરે આવો આવો ભોજી આવો આવો આવો. બેહો અંદર આવો અંદર આવો. અને ભુવાજી આવો બેહો 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 હું શું કહેતો હતો? તમે શું લઈને આવ્યા હતા વાજી ના થઈને ફટાફટ આવી ગયા હા હા અલ્યા આઈનું જ બાઈક બગાડીને આવ્યા. મારી રિક્ષા ચી હમ કરશે યાર કોઈ હેઠતા તમે બાઈક ચો મિલ્યું અને હું શું કહું લ્યો તમે કહેતા હતા એમ કર્યું હોય હવે વગર તમે શું કરો આપણે શું નાખવાનું પાટ લાવવું પડશે ને મેરબા એટલે શું લાવવાનું એ આપણે થોડું લુકડું આવે કે નહીં હા થોડું લુકડું લેતા આવો અને બીજું અને દોણા બોણા લાવવા પડશે અબુઆજી તમે કહો ને અમે પાટ તો લઈ આવીએ બી હાલ બરાબર પણ પાટમાં બીજું શું જોશે
ને દોના દોસ્ત છે ને દોણા ઉવે હા તો હું દોણાનું બીજું કોઈ એક અગરબત્તી અગરબત્તી ઉવે તો પાર હું કહી દઉં મીરભા હા પાટ લેતા હોય એટલે આપણે થોડું લુકડું હા બરાબર પછી હું થોડા ઘઉં લેતા હો તો પણ છગનભાઈ હા ઘઉં થવા દાડા દીધા બરાબર લોટ લેતા આવો અલ્યા પેલું તમને ખબર નહીં પડતી હા. એ તો કોઈ દહીણું કરે એટલે ના જોવે ભાઈ તો કહેવાનો જ છો કે પણ આટલા ખાલી ઘઉં જુઓ ઘઉં આખા ઘઉં જોઈએ આખા ઘઉં જુઓ હા. એટલે ઘઉં લાવ હા. અને એક અગરબત્તી લાવ અગરબત્તી સવાર કરી હતી ગુડું એટલે પેલું તમે ઈ તો માતાની આપણે ભલે કરી સવાર હા. પણ અત્યારે એક જુઓ એ ઉવા કરી બધું આવી નાખ્યું ના ભુવાજીનો પાઠ કહેવાય ચક્કે છે લે પાટ તો લાવી દઈએ બરાબર હા. તો છોકરો બધું પાણી ભરવા જાય ને ડોકો પાણી બોલાવ પાણી બોલી લાવ ભુવાજી નતા તારનું પાણી ભરવા જોઈએ છોકરા હા લાગ પાણી લાગ બધા ભોજી આવી ગયા લ્યો હોય. આનો ચોકલેટ છે ને હોવે એ મોટા છે ને મોટો તાર રીતે આગળ બુડો એવું છે હોવે તો ચા મેલવા રહ્યો હતો ને એટલું મોડું થયું ચા મેલ્યો ઓવર તો આ તો લેતા આવો ચાલો લાવ વળો તમે પાણી પી લે એવું લે જો પી લો ચાલે હતા હું હમણાં ઠંડી બહુ પડે ને મેરબા હોવે આ ભોજીમને લાગતી જ નહીં ઠંડી જો ભુવાજીને તો બધું ના લાગણ લાગતી છે અમે છે ને બ્લડ જવા છે એમાં ચોબ્યું કાચું છે ને અમે તમારે ચક્કર તમે ઠંડી આવે બાઇક લઈને આ એટલે કહું એ બાદ તો નાહી જ જોવાનું એ તો વયા નાખ્યું પણ એથી તો આ છે એટલે ભૈયા અમે ઘરની દુકાન હશું ચપ બાઈક નાહી દીધું કે એ તો મેલી ના આયા છે હમ કરાર છે હવરમ લઈ જાય ઘરની દુકાન હોય હવરમ લઈ જાય પેલો ચા મંગાવો છે છોકરો લઈ ચા આવો એ હાથે તો નહીં અમને તમે ચો તમે તો નહીં આવતા અમે તો આવીએ એ ચોકલેટ કાકન લકી નિયાલે છો ના વાંચ્યું જુઓ બધે ને બાઈ ચોકલેટ અલ્યા ટાઈમ અલ્યા આટલું બધું નહીં જુઓ સગન ભાઈ કાકે તો લ્યા એટલે રાખો મહેમાન ના, ના. ના ના પીઓ પીઓ અલ્યા મહેમાન પછી વાતા ના આવે ને ઊંઘ ના આવે તમને લાવો મને પડ્યો બસ લ્યો છંચ વાય જતી જતા હે? બસ લ્યો બસ લ્યો એ રાતની તો ચા પીવાની વાત જ અલગ છે નહીં લ્યા રાતના તો હોય જ ને પૂરું. તમારે રોજ બીજા ઘેર પીવાનો હોય એમ નમ ચા પીવા લ્યા એસે યા તું જગ્યા નહીં કઈ છો મફત નહીં કરતા હોય હે શું કહ્યું અલ્યા ખટ્ટો કર્યો હજી માથે બીજે જવાનું જ છે લ્યા હા ઓએ એટલે છગનભાઈ હા તો કારીગર સારા લાગો ભાઈ માથે રાતના ફોન આટલા પર ઓર્ડર ફોન આવજો આવે લ્યા રાતના ઓર્ડર આવ નહીં ત્રણ માથે ફોન પર ફોન આવે તો છે તમે લ્યા તાન જોક પેલા છોકરાને બોલાવો ચારનો લેવા જ્યો એટલે છોકરા હા લાયકી ચીલી વાર આવો શું મગાવ્યું તું તમે લાવ રકબી પાટના ઘઉં ને એવું નતું મગાવ્યું પણ એ તો નાહી જતું મને તો જોવાય તે ચેવું આવે એ ને ખબર પડતી એટલે આ વન મારું તો ઘરમાં ઘઉં નહીં જરતા તો તમે જોકતા તો બજારમાં પેસીને જરતા શું કહો ધંધો કરવા જાય કા એ તો તમારે જોવો ને તમારો છોકરો હાર હું લઈને આવું છગનભાઈ હા લેતા આવો. તો કંડક્ટર માં જાતો વચ્ચે તું કઈ બેહી રહી છે હવે ડોહા તો નાજા કંડક્ટર માં હે ડોહત ના જાવ આપણો એ વિશ્વાસ નહીં આવતો લે તો તમે મને ફોન કર્યો તો લ્યા હું જ કર્યો તેમ કોને પકડ્યો તમારો નંબર મારા પાસે હતો એટલે માત્ર અમને ફોન રિસર્ચ થઈ જતો લ્યા એવું ઓએ યાદ કરેલો નતો નંબર મારો ના તમો તાન કહેતા હતા કે ખૂન બોલો એમ હું તન મુકો નવા નંબર કર્યો આવે લ્યા તો મેં પણ તમે લોકેશન નાખ્યું એવું ફટ લઈને લોકેશન પર આવી ગયા હો એટલે હું તો ઓનલાઈન ભૂ છું લ્યા ઓ લોકેશન પર ફટ લઈને આવી એટલે ગયા ચોખ્ખો ફોન તો ભાઈબંધને આવી લ્યા એ આવે ઘરમાં લેવા તો ગયા અલે પાયો. મેભા એટલે છગનભાઈ હા આવું ચાલશે કેવું રહ્યા આ જો આવું ચાલશે ને ભુવાજી બસ બસ એ ફૂલે વધાઈ લો લ્યા કેટલું વધારવાનું છે પાંચ એવું એમ હું તન આવી જ ન કરવાનું હું તન હવે ઘઉં આટલા ચાલશે ખટ્ટું લાવવું લ્યા આશી યાદ ગણિત છું કેટલા જો અમને શું ખબર પડે જેટલા જો આટલા જો ચાલે મેલો આટલા એટલે ચાલી એ કઈ લ્યા તો જગને છું ઓપન એમ દોઢ લેવો પડે ને એમને પાવ તો એમને દોઢ લેવો પડે કેવું છે આઈ જજે ને કને વાતો કરે કને વાતો કરે કશો વાંધો નહીં માતાજીની વાતો કરી નાખું નાખું હા દોડ નાખું ને ભાઈ મારા કાઢા દે લ્યા એવું છે
તન એ વેન છે યાર તું તો એટલે છગનભાઈ મારે તો બધું કોઈ ના વેર નહીં. અલ્યા બધું વ્યાર નહીં મૂડી ખોયા તને ખબર નહીં પડતી શું હા ભુવોજી હું તને શું કહું હોય વ્યાણ કીધું વ્યાણ એટલે એટલે હું તમને બતાવું પારો હું આના વ્યાણ કહેવાય જુઓ દેખાય જોઈ છે ને આ બે બે રે ને આ બે બે જણા હોય ને હા એને વ્યાણ કહેવાય બે બે થવા ગયો ને. હા, અને એક વધે ને હા એને વધાવો કહેવાય સબ ભુવાજી વ્યાણ છન્યા વસે ઓલે મને તો ચાંદને કહી દીધું નહીં કહી દીધું ને ઓલે સર વ્યાણ એ ચાટકાનું આલો ઓય ચાટકો આજે ભુવાજી જબર વ્યાણ ને બે નામ નહીં એ આ શું નાખ્યું બતાવ પડ્યા તું હોય છે જો સન આ બે અને એક બતાવો હોવે સો એટલે મને તો ચાટકાનું આલો લ્યા સર હો કલમ સ કલમ હવે તમારું દુઃખ કહો ને મને શું દુઃખ કહો બોલાવો છોકરા તો છોકરા ઓ હેડજી હા કેટલે બે હોય હવે શું હકો બોલો તમારે શું દુઃખ એમ કે હોય હા ભોજ એમ કે હે કે શું દુઃખ હે? આપણે તમને ખબર નહીં ચાર નહીં હેરાન થવા રિક્ષા ઠેલીને જેટલે આવ્યો આ ભુવાજી હે અમારા રિક્ષા બગડી બરાબર બરાબર અને એના ધંધામાં કોઈ હારાવટ આવતી નહીં. એવું જ છે તું ભાઈ ને હાલત કરજો બરાબર હમ. એવું છે એમ યાંદી ઉપર જ છે તું એમ ને કે વાય ચેક કરજે કોઈ છું છે વાયરમાં જોજા લટ છે ને જો લે છગનભાઈ છે છન છે એટલે છોકરી તમારે ઊંધા ઘેર પાયા ત્યાં રિક્ષા ને પૂછજો એટલે પૂછો આખો ભુવાજી પૂછો પૂછો પણ છોકરા હા આ ભુવાજી જે કીધું હા એ વાત સાચી હે એ થોડી થોડી તો વાત સાચી હે પણ તને ખબર છે થોડી થોડી ખબર બધી ઓ પેલા કઈ ડાળમાં પાછી પડતી હતી ને આમ રિક્ષા હા તે હું આગળનો ઘેર પાડ્યો તો ખરી પરિસ્થિતિ એટલે બંધ થઈ જઈ તો ઓ ખટ 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 બોલતું હતું તો ભુવાજી સાચી વાત એરી પેલા એવું જો છે એમ હોવે કેટલા પ્યાસી દે અત્યારે મને પૂછજો પેલી હતો ને હશે 100 જેવો હતો 100 જ ગણલો ને શું હતા એમ કે મારા સુધી હાથ થતા એ અલ્યા એ હા અલ્યા એ તો હું ડાયર સીટમાં બેઠી હતી ને જોઈએ હા ને તમારો છોકરો ખોઈ દચ્યા તો અલ્યા પજે પડો અલ્યા મૂડી કોઈ મને પજે નહીં પડવાનું તાણે આ ભગવાન પજે પડો એવું તાણે લ્યો તા આવડી તો બોલ હા બરાબર છે સાંચે હવે એ જો ભોજી કે વફડો હા આ કઈ વાલો લ્યા આવડી લેતા જી આવીની ના વડાય પૂ તાણે એ તો હું વાળ લઉં તમે બેહો ને ઓય વાળવા તો કરવા આવેલી ને. જોવો ને એટલે એ તો વાળવાને કઈ ને હા. એટલે હું કઈ ઢગલી ભેગા કરી દેવા પડે એવું કરવું પડે ઓય કેમ ગાય? રેકડી કરી દે સાચી વાત ભુવાજી હો રિક્ષામાં જ રહું હું તો આખો દાડો હોય ઘેર જ નહીં રહેતો આ સાચી વાત છોકરા તાણે છોકરો રિક્ષાનું કે ને હા એ જો રિક્ષાનું જ ગાય તમારો છોકરો એ મેન દુખી રહ્યું ને એટલે આ ભોજી શું કહેવા માંગે છે? હા તું રિક્ષા લઈને જઈ બરાબર હા અને તારો કાકો ને કલર તલાઈને ખાતો નહીં લ્યા ચમ મુકો બધું લઈને જાતો ઈકન હે? હંકાત લઈને નહીં જાતો તું વાત કરી પેલા પૂછ એ ભુવાજી હે ઘેર કોઈ લાવતો જ નહીં શું ખાવું એવું છે તાણે ચોઈ નાવા ખર્ચા કરે ત્યાં તાણે નવું પગડી પડી રહ્યું હોય જ્યાં જુઓ ત્યાં અને વાપરો હા અત્યારે વાયમથી રિક્ષા લાવી આવી જૂનાવાળાની હે હોવે આ રિક્ષા પણ એક દેવ છે ને રિક્ષા પર માતાજી એક વખત કોઈ દેખાતું જ નહીં કાકા જોવો જ ખરી ઉપર ફોટો બોટો નહીં કોઈ ના રે અલ્યા રિક્ષા ઉપર બેહી ના રહ્યો હોય દેવ તાણે એ તો એમ કહે કે રિક્ષામાં કોઈક માતાની કોઈક વાટી બોટી હશે તો ચોઈ લીધી છે ને તમે હા. ઈકણ એમ કહી એ તો એને જોવાનું આપણે શું તો આપણે જોવાનું શું જોવાનું પણ રિક્ષા તમે લાયા ને હોય અમે હા? પૈસા પૈસા આલી આલી લાયા, લાયા, મફત મફત નહીં લાયા. હવે તમે પૈસા લઈને પછી હા સમજે ને હા તમે ચોખ્ખત કરાવી છે ને હોય યા હોય હોય. તો મૂકે એટલું કર્યું પડે ને શું કરવાનું યા હા તો મારી વાત વાપરો ને બોલો બોલો તો મૂકો એટલું કરશો ને હોય માતાજી યા હોય તો
મારી વાત વાપરે લે હા છોકરા હા મેયા હા રિક્ષા કે જોતા ને હા ઓ કે જોતા જતા એટલે વાર હાજાની હોય ને કેરી ઉતરી જોતા આવજો અરે કોઈ જૂઠું બોલતા હોય તો ના જોતા આવજો હું જોતા ને હું કેરી પર બેઠે હોય ને બોલે મારું બેટું ફોજી કહે તો વાત તો સાચી હો લાવ મને કન જવા દે ભુવાજી હે સાચી વાત હો સાચી વાત સાચી વાત થઈ ને હોવે એ તો હારું કહેવાય હા કેરી પર ઉતરી હોય ને હા આ ચાલુ તો યાદીમાં ચાલો પિસ્ટન બાઈ આવી જાય બીજું માં એવું ના કરતી હો ઓલા આ થઈ ગયું તો છોકરા હા પજે પર આ તો ખેમો પતિ જાજો લ્યો એન્જિનમાં આવશે વધારે મોટો ખર્ચો આવશે વધારે ના આવે એમ કહેજો પા ઓવે હવે પૈસા નહીં ને પા તારે તાઉન તો ઉઠી તોડી નાખું ને કેન્યું હોય બીજું માતાજી આ હાથ છંતવાની હી અમાર ખબર છે તને એવું વચ્ચા હવે આગળ કોઈ થાય નહીં એમ કહું જો હવે ન્યાય આવું બરાબર હા ન્યાય હા એટલે મારે પ્રભુ જોઈએ હું ન્યાય માગું ન્યાયનો પહોંચી જઈએ એમ ને પ્રભુ જોઈએ જો દાદી હતા વેણ છે એમ થઈ ને નહીં છે એટલે છ છોકરીયા મારે ખોટી ના આવે તો વેણ તો કહું એમને દોઢ નહીં કીધું તે વધાવો હવે આવે હવે આવે જા તું એ શું હોમો પડી વેણ થયું બુઆજી હે વેણ થયું બુઆજી હે કલમ ના આવી નહીં ના એ નાચ તો મારી ખબર છે ને ચમ પાત કોરો પડે અહીંયા છોકરા હા જાજી લોટો ભરતા આવજે પર પાટ પલાટ ચમ ચમ છોકરા પલાળવાનું નહીં પાટ નહીં પલાળવાનો તાણે. મૂડી બેહો તમે બેહજો શું કરવાનું તા લોટો પર જ મૂક્યો તમને તો હું કહું કે તમને ના ખબર પડતી મને પૂછો એવું પાટ પલાળવાનો નહીં કીધો પણ પાટ ખબર ના પડે હોય તો વાપર્યો ને ભાઈઓ વાપડો હું તમને કહું આ પાટ કોરો પડે એમ કીધું હોય. જોઈને પાટના પૈસા મળ્યા હતા ને? તો મેલો પાટના પૈસા કેટલા મેળવાના હવે જે હોય 500 ની એક મેલો પૂછો ખરા ભુવાજી પછી ચલા મેલવાના પાટમાં 500 રૂપિયા મેળવી લ્યા 500 મિલ દો છોકરા સતા જોડે પડે તો છે એટલો ધંધો થયો કાકા મેલ દે લ્યો એ માતાજી માયો છું એમને ચાવ થાય માત્ર કોમ થઈ ગયું બાર ઠંડીનું ઘરે લઈ જવાનું એટલે પાણી વાલ બદલાઈ દઉં યાર આ તો પાટો પાહો ભુવાજી? થઈ ગયો હવે તો પાટો ભરાયેલો થઈ ગયો ને લ્યા હવે તો કમ્પ્લીટ થઈ ગયો લ્યા હા ઓય, હવે આવશે ને દોડ હવે આવશે હોવ. હવે આપણે શું કરવાનું આમ હવાનો રસ્તો આજે આજે જ છે વેન છે ને વેન છે થઈ હા તઈ કરે તઈ હા. તમે પૈસા સગવડ કરી પછી આજુ કચા બુદ્ધ લઈ રહ્યું હું રિક્ષા પછી એવું પણ આ વટાવત નાખો દોડ તો કરો એક આવ્યો હા લ્યા આ એ વેન થયું ફેરે વ્યાન થી એમ કરો સગન ભાઈ હા એટલે 500 પાછા લાવો ચમ? આવશે દોઢ આ ના. પૂરો પડે પાટ હોય કન એ પાટ તો એ તો ભુવાજી પાસે આવી ગયા ને હા. એટલે પાટ ભરેલો જ કહેવાય તો દોઢ ચમ આવતો એ તો નહીં હવે વટાવો આવશે નાખો ભુવાજી. જોજો એ હા હવે કપે ચાલે જો લ્યા હવે તો હું રંબાવું છું લ્યા એવું ઓય. તો લે ઘરે લે આશી રાત બેઠા બેઠા તો છોકરા 2 4 1 2 3 4 અને 5 અને આ બતાવો એક જ આવ્યું તો સ બતાવો સ પેલો વેણ તો આલ્યું તું હા થઈ ગયું થઈ ગયું થઈ લ્યા ઓય ઓય લે તેમ કરી હવે અપડ્યો હા પૈસા ની સગવડ કરે થોડીક લ્યા કેટલું પૈસા કેટલા જેવું છે હે? હમ. પૈસા ના હોય તમે જેવું છૂટું કઈ આલું પૈસા લ્યા આમ કેટલા જોશે આમ અંદાજે 25,000 50,000 લાખ 1.5 લાખ પછી તો મારે જોવો જ લ્યા તમારી વાત નહીં તઈ આમ બધો ટોટલ ખર્ચો ચલો થાય એ તો બચો હું કરું જ તાન એટલે 25,000 માં પતી જા વાહ વાહ એટલે હું વાઈ લઈ જાઉં લ્યા 25,000 પડે હાલ તો નહીં હા? અત્યારે રિક્ષા નથી લાવી તો છેલ્લીવાના 500 રૂપિયા હતા તો છેલ્લે હતા રે તો જાણ થાય ને તાન કહી દો ભોજીને તી દાળ બોલાવી લે એવું કરું હા
તો શું એવું કરશું? નહીં કરવું નહીં થાય એવું લે. હા. આ રીક્ષા રોજ રોજ બગડાય હા. એ ના ચાલે તો? આપણે જે પેલા દાગીના પડ્યા ને હા એને લાવી દો એવું કરું સગન હા, એટલે મને તો બંધ થવાનો આખો તો હાલી જો કોને હા ભુવાજી બંધ નહીં થવાનું હમણાં- મારો હે પારો હે વાત પૈસા તો કરો નહીં તમે. પણ દાગીના પડ્યા પડે છે ને દાગીના પડ્યા દાગીના પડે તો લેતા હોય ને લેતા આવજો હોય તાઈ જો તાર છોકરા પડ્યા હોય લાવ ખરું તો દાદી ખુશીથી લઈ લો લે હો હા ઓ રિક્ષા ચોખ્ખી કરી નાખું લે વાડીન હે વાડીન હું તારી રિક્ષા એ તો મુએ બેઠો અને એ બેઠી જ છે ને બીજી એવું હોય ને તો દાગીના ભુવાજી અમને વાપર્યું હે અમને તો બહુ દાગીના એવું છે ક્યાં મતલબ પૈસા ના ભલે રાખ્યા પણ દાગીના રાખ્યા એવું છે કેમ ને ઓવે. છોકરા લાયો જુઓ તાર લાવજો શું શું મિરપા મૂકો જે છે આ છે જે હે ઈ આ હે ભાઈ બધું હોનાનું હું હોનાનું ને? આટલું જ વધ્યું હો કાચનો કાંટો લે અલ્યા આ જો આ શું કહેવાય આ તો હોનાનું કળન ઓહો આ તો વેટીઓ ને બધું કાશું બધું રાખ્યું હોય. બધું લઈ જાવ હે? બધું મેરું પડ્યું આયો છો એ મેં તો આવી ગઈ યાર આ તો હોનાનું લોકેટ હે પણ તૂટી ગયું શું મિલન હા એટલે જેવું ને આવું આવે. તમારે તો વાપરવાનું છે એ તો મારે કાવે કેમ લઈ જવાનું હોય એટલે કાવેત્ર દાગીને પડતી એ નહીં પણ તમારા પાસે પૈસા નહીં હા એટલે આપણે દાગીનાનું જ કોક કરવું પણ આ જુઓ એવું તો જેટલું બધું વસ્તુ હોય આ એક દાગીનો લાવી કેટલા દાગીના પડ્યો ઈ વાત સાચી પણ તું નતો કહે મારે સાધન લાવવું પણ આપણને શી ખબર કે આવું થાય આપણને ખબર હતી ખબર હોત તો ના આવી લાવો ગઈ લે હવે ફુવાજી યા હું એક વાત કહું છક્કે આવે યાર ચાય હમણાં આવો સાઈડમાં એવું છે આવો સાઈડમાં આ યો તાન આમ કામ કે મકલ્યા આપણે હું તમને કહું ન્યા આ દાગીના કેટલા પૈસાના ખબર હે ન્યા આજે આ દાગીના હશે તો 10 થી 15 લાખના આ રિક્ષા હા 25,000 નું બરાબર હા એટલે આ દાગીના મારે હું પાડ્યા ને એટલે ના. મારો જીવ બગડ્યો બરાબર એટલે દાગીના તમે લઈ જાઓ એમાં મારો પાક થાય ચાય ભાગ્યા ઓય રાગે બોલો પા એટલે વાપરી જા તો હમણાં રૂપિયો નહીં યાર 500 આલે એ લઈ લે ગુજામથી એવું છે ઓય તો આપણે બે કલ્લી હોય તમે દાગીના લઈને જો પણ મારો પાક થાય એવું છે ઓય એ તો કરી નાખશે અને અમને ખબર ના પડ્યું જોવે વાપર્યો હા હું દાગીના આપણે પેલી હાથ ગયા ને હા એટલે મારા નંબર કાઢ નાખજો નહીં સારું તો કાઢ નાખી લોકેશન બકેશન હો હા તો એમના મહેજ નંબર હું કાઢ નાખીશ ઓયા નંબર એ નહીં આલું હવારે ડાયરેક્ટ દિલ્હી ભેગો થઈ ગયો એટલે પ્લેનમાં બેસી આ તો પાક મારો પણ ઓયા ઓયા હાલો હા આ શું સગનભાઈ હા આટલા હમું થઈ જા ને આટલા મેં તો થઈ જા હા ને નહીં થાય તો પછી કોક કરજો નહીં ઓયા તમે બતાવો લઈ લો અને પછી આ દાગીના હું કેટલે રહ્યો હે આ ચીન ને આ રિક્ષા પરથી પેલા બીજા દેવને હટાઈ જાય છે એ તો જતો રહ્યો વાંચણીએ એ કાકો તો આવી જાય છે હાયો એ મિલપા હા આપણે માનવા બોલો તમારે વાંઈ જોવા જાવ જોઈએ હા રિક્ષા ઘેર હમણાં થઈ જાય છે ને એ જે હતી ગયું એમાંથી એવું ઓય ચેક કરતા આવજો જોતા આવ જો ચેક કરતા અહીંયા ભુવાજી હે મારે તો હમણાં જોઈને આ તમે કીધું કે નહીં એમાં એના પર મને પૂરેપૂરો તમારા પર વિશ્વાસ બરાબર એવું છે હમું થઈ ગયું છે હા વિશ્વાસ તમને વિશ્વાસ ઓ તો ઓ પછી જો આવું કરીએ આ દાગીના ભુવાજીને ભરી આલું એમ ના દે ને હા એટલે ડાલી દઈએ હા અને આપણે જો આ દાગીનાથી હીરા દેવને લઈ જતા હોય હા તો આપણે દાગીના શું કરવા ના મેં તો બીજા કરો છો તો બીજા કરી દેવાના હતા લઈ લે છોકરા હવ કરાવશું તો ભરી આલું એમને શું કરવું હાલ દેવા હાલ દો તને હા દાગીના થેલી ભરાઈ ગયા આ ભરી જો ઓય અમારે હેડું છે અને મુઠ્ઠી થોડું ફીટું આજો લે દાગીના પાહુ બેઠું છે ને જેવ ઓમો બિહારી ઓય હાલો આપણને જોતા વારે
એ ના, આ તમારી અમાનત. દેવ બિહારી મજુ આઈ ગયું આખું રહેતું નહીં ને દેવ સોમો આલે છોકરા દેવ છે આવું મેલ દી છે. જગનભાઈ હા એ મોજ તો હોય મારા ઉપર છે ઓમ ભાઈ ના ઉધી આવું પડે ને આ તો આટલું છે લ્યો હાલો. તો પાછી રિક્ષા દઈ જાય ક્યાં વાપડ્યો મેરપા હા. તમે આર્યું બધું પાટ્યું ને દોણા છે ને જે ચકલન નાખી દીધું હા. અને આ પાટ વાળીને કામ મિલ દો હો હારું, હારું. હવે શાંતિ ઊંઝો ને આ રિક્ષા બગડશે નહીં હો હારું, હારું. હવે ભોજ હરો ના 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 જગનભાઈ હા ભાડા લે શું બોલો હવે શું કર્યું તમારે જો આ ભાગ અત્યારે પાડવા જાઉં ને હે હા જો હું મારા ભાગનું લઈ જાય અને હું ખેતરમાં જઉં અને હે? પડી જા તો એ કરો સવારે હું તમારા ઘરે આવ્યો હે અને એ સવારમાં આવીને લઈ જાય એવું કહું છે ને ઉભા તમે ત્યાં લઈ જાઓ હાલ બધું ઘરે તો વાંચો નહીં હવા ઘરે તમે આવી જજો હો યાર હું તો આવી ગયો તમારા ઘરે એ હાય હાય હો એ હા ફોન કર્યો ને ફોન નહીં પાડું તો ઘરે આવીશ એ આ વાંચો નહીં લે હા. જો હાય હું આવું હો ઘરે જો હું હું તો ડાયરેક્ટ ક્ષેત્રમાં જઉં એટલે વાંચો નહીં જો હાય માન્યું છું ચાલે હવાને આવતો માતું હોય ઊંચાથી બલીમાં બી આવું ચાલે ડાયરેક્ટ છો હવાને આવે ગોચો ગોચો લે મને જવા દે